શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 11 વિશ્વરૂપ દર્શન યોગ શ્લોક 7-8નું પઠન કરીએ, પછી તેનો અર્થ સમજીએ. શ્લોક 7. ઇહેકસ્થં જગત્કૃત્સ્नं પશ્ચાદ્ય સચરાચરં મમ દેહે ગુડાકેશ અચ્ચાનદ્રષ્ટુમિચ્છસી. અર્થાત, હે નિંદ્રાને જીતનાર, હમણાં જ આ મારા શરીરમાં એક સ્થળે રહેલા ચર અને અચર સહિત આખા બ્રહ્માંડને જો, તથા બીજું પણ જે કંઈ જોવા ઈચ્છતો હોય એ જો. જ્યારે અર્જુનને ભગવાનને વિનંતી કરી કે મને આપના વિશ્વરૂપનું દર્શન કરાવો, ત્યારે ભગવાને કહ્યું કે તું હમણાં જ મારા શરીરમાં રહેલા આ બ્રહ્માંડને જો, અને બીજું પણ કંઈ જોવા ઈચ્છતો હોય તો જો. શ્લોક 8. ન તો માં શક્યસે દ્રષ્ટુમ અનેનૈવ સ્વચક્ષુષા દિવ્યં દદામિ તે ચક્ષુ પશ્ય મે યોગમેશ્વરમ. અર્થાત, પરંતુ હે અર્જુન, મને તું આ પોતાના સ્થૂળ ચક્ષુઓથી જોઈ શકવા ચોક્કસપણે સમર્થ નથી, માટે હું તને અલૌકિક ચક્ષુ આપું છું. એનાથી તું મારી આ ઈશ્વરીય યોગ શક્તિને જો. તો શરૂઆતમાં અર્જુને ભગવાનને કહ્યું કે હું જો આપનું વિશ્વરૂપ સ્વરૂપ જોવા યોગ્ય હો તો મને આપનું વિશ્વરૂપ સ્વરૂપ બતાવો. ભગવાન અહીં કહી રહ્યા છે કે તું તારી આ આંખોથી એ જોઈ શકવા સમર્થ નથી, હું તને અલૌકિક ચક્ષુ આપું છું. એનાથી તું મારી આ ઈશ્વરીય યોગ શક્તિને જો. જય શ્રી કૃષ્ણ.